નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ ભાગ 4 માં જોયેલા મુદ્દા જોઈએ તો એક મુદ્દો જોયો તો કે કોષના જીવનમાં જરૂરી બાબતો, એટલે કે કોષના જીવનમાં કઈ કઈ બાબતો જરૂરી છે એના વિશેનો અભ્યાસ આપણે ચોથા ભાગની અંદર કરી ગયા। ત્યારબાદ બીજો એક મુદ્દો જોયો તો કે કોષ રસ પટલની સંરચના કેવી જોવા મળે છે, એટલે કે કોષરસ એનું બહારનું આવરણ, એટલે કે સૌથી બહારનું પડ જેને કોષરસ પટલ કહેવાય, એની સંરચના કેવી જોવા મળે છે એના વિશેની ચર્ચા આપણે ચોથા ભાગની અંદર કરી ગયા। ત્યારબાદ કોષ દિવાલ વિશેની ચર્ચા કરી હતી કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે છે અને જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, એટલે કે વનસ્પતિ કોષનું સૌથી બહારનું પડ જેની કોષ દિવાલ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો વિશેની ચર્ચા કરી હતી। અગત્યનો પોઈન્ટ હતો કે આદિકોષ કેન્દ્રી સજીવની અંદર સમાવેશ થતા હોય બેક્ટેરિયા અને સુકોષ કેન્દ્રી સજીવની અંદર વનસ્પતિ અને પ્રાણીના કોષ। હવે આપણે કોષ રસ વિશેની માહિતી જોશું કે કોષરસ કહેવાય કેને પહેલાં કે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે। હવે ધ્યાનથી જોઈએ તો એક વનસ્પતિ કોષની રચના છે, તો આપણે જાણીએ છીએ વનસ્પતિ કોષનું સૌથી બહારનું પડ જોઈ તો આ કોષરસ પટલ છે। તો એ કોષરસ પટલના અંદરના ભાગમાં, એટલે કે વનસ્પતિ કોષમાં આ ભાગની અંદર જોવા મળતા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે। ટૂંકમાં કહી શકો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને એ કોષરસ કહેવામાં આવે છે। આ રચનામાં પણ જોઈ શકો છો તમે, કોષરસ એ કોષનો મોટો પ્રદેશ છે, એટલે કે મોટો વિસ્તાર જોઈ શકો છો તમે। આ કોષની અંદર વધારે ભાગની અંદર કોષરસ આવેલું છે, જેથી એમ કહી શકીએ મોટો પ્રદેશ છે। ત્યારબાદ કોષરસમાં અભિરંજકનું પ્રમાણ કોષરસના અંદરના ભાગમાં એબ્ઝોર્બન્ટ, એટલે કે અભિરંજકનું પ્રમાણ ઓછું હોવાથી તે ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે। એ કોષરસનો વિસ્તાર છે ને એ ઝાંખો દેખાય છે। ત્યારબાદ જોઈએ સુકોષ કેન્દ્રી કોષો। અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા સુકોષ કેન્દ્રી કોષો જેમાં વનસ્પતિ હોય કે પ્રાણીના કોષ, એમાં પટલમય અંગિકાઓ હાજર હોય છે જે કોષમાં વિશિષ્ટ કાર્ય કરે છે। આ કોષરસની અંદર જુદી જુદી અંગિકાઓ હોય, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, જે આપણે ભણશું એ વિશિષ્ટ કાર્ય કરે છે। હવે આપણે એક પ્રશ્ન જોઈશું। પ્રશ્ન આવો છે, વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો। પટલ એટલે કે પ્રકારનું આપણે જાણીએ છીએ કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ, એટલે કોષની ફરતેનું આવરણ। વાયરસ છે, આ વાયરસની રચના છે। વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતું નથી, એટલે કે વાયરસમાં કોઈ પણ જાતનું પટલ હોતું નથી। જેમ બેક્ટેરિયાની અંદર પટલની રચના હોય છે, વનસ્પતિમાં પટલ હોય છે, પ્રાણીમાં પટલની રચના હોય છે, વાયરસની અંદર આવા કોઈ પટલની રચના હોતી નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા દર્શાવતું નથી। વાયરસ જ્યારે બહાર હોય છે ત્યારે આપણે એમ ન કહી શકીએ આ જીવંત છે, પણ જ્યારે વાયરસ છે કોઈ પણ શરીરની અંદર, એટલે કે જીવંત શરીર, દાખલા તરીકે મનુષ્યના શરીરમાં જ્યારે દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન કાર્ય કરે ત્યારે તે જીવંતતા દર્શાવે છે, પણ જ્યાં સુધી યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતું નથી। એટલે એમનો વાયરસ જ્યારે બહાર હોય છે ત્યારે જીવંત નથી, જેવું શરીરમાં દાખલ થશે ત્યારે એ જીવંત દર્શાવશે। એટલે આપણે એમ કહી શકીએ કે વાયરસને જીવિતતા માટે, એટલે કે જીવંતતા માટે પટલ ખૂબ જ મહત્વનું છે। હવે આપણે નવો પ્રશ્ન, કોષીય અંગિકાઓ એટલે શું?
શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો. સૌથી પહેલાં આપણે કોષીય અંગિકાઓની વ્યાખ્યા જોશું, ત્યારબાદ કોષીય અંગિકાઓના નામ જોશું. સુકોષ કેન્દ્રી કોષો એ શા માટે અંગિકાઓ ધરાવે છે એના વિશેની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલાં વ્યાખ્યા જોઈ તો સુકોષ કેન્દ્રી કોષો એ વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની નાની રચનાઓ ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. એટલે કે સુકોષ કેન્દ્રી કોષ હોય એટલે કે વનસ્પતિનો કોષ કે પ્રાણીનો કોષ, એની અંદર જુદી જુદી ક્રિયાઓ થતી હોય. એ ક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે એ કોષરસની અંદર જુદી જુદી રચના હોય, જેને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. જો આ રચના જોઈએ આપણે, આ વનસ્પતિ કોષની રચના છે અને બાજુમાં આ પ્રાણી કોષની રચના છે. હવે જુદી જુદી અંગિકાઓ જોઈ તો આ વનસ્પતિના કોષની અંદર આવેલી અંતઃકોષરસ જાળ આ એક કોષીય અંગિકા છે. ત્યારબાદ જોઈ આ કણાપ સૂત્ર છે, આપણે એક કોષીય અંગિકા છે. ત્યારબાદ જોઈ તો આ અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન. ત્યારબાદ જોઈ આ અંગિકાનું નામ છે લાઇસોઝોમ. વનસ્પતિ કોષમાં જો આ ભાગને રસધાની આ પણ એક પ્રકારની અંગિકા છે. ત્યારબાદ ફક્ત વનસ્પતિના કોષમાં જોવા મળતી આ હરિત કણ જે ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે છે. આમ અગત્યની કોષીય અંગિકાઓના નામ જોઈ તો અંતઃકોષરસ જાળ, કણાપસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, રસધાની, લાઇસોઝોમ, રંજક કણ. રંજક કણની અંદર અત્યારે જોઈએ તો હરિત કણ એટલે કે ક્રોમોપ્લાસ્ટ, શ્વેત કણ આ સમાવેશ થાય છે, જે આપણે વનસ્પતિ કોષમાં આગળ અભ્યાસ કરશું. આમ કોષીય અંગિકાની વ્યાખ્યા અને કોષીય અંગિકાઓ કઈ કઈ જોવા મળે છે એના વિશેની આપણે આ ચર્ચા કરી. હવે આપણે શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષને અલગ રાખે છે. જો આપણે જોઈ શકીએ છીએ, અગાઉ તફાવત જોયો તો આ બેક્ટેરિયાનો કોષ અને સામે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, કે બેક્ટેરિયાના કોષની અંદર પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે અને જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર અંગિકાઓની હાજરી જોવા મળે છે. એના આધારે આપણે આ બંનેને જુદા પાડ્યા હતા. એકને આદિકોષ કેન્દ્રી કોષ અને બીજાને શું કીધું હતું? સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. એટલે આમ કહી શકીએ કે પટલમય અંગિકાને આધારે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષને અલગ કર્યા હતા. આમ પ્રત્યેક કોષ છે એ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે, જુદા રહેવા માટે પટલ ધરાવે છે. જોઈ તો બહુકોષીય સજીવો એટલે કે મનુષ્ય હોય, સિંહ હોય, વાઘ હોય વગેરે છે, એ બધાય બહુકોષીય સજીવો છે. તેમની જટિલ રચના, એની રચના જટિલ હોય છે. આપણે જાણીએ છીએ વધારે કોષ હોય છે, જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા અંગો હોય છે, જેથી જટિલ રચના અને કાર્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. એટલે કે એની અંદર સુકોષ કેન્દ્રી કોષો બહુકોષીય સજીવોની અંદર હોય છે. આ કોષો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ એ સજીવના શરીરની અંદર કરે છે. આમ આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, એટલે કે અલગ રાખવી જરૂરી બને છે. આથી સુકોષ કેન્દ્રી કોષો એ પટલમય અંગિકાઓ ધરાવે છે. હવે આપણે કોષીય અંગિકા વિશેની વિગતવાર ચર્ચા કરી. એમાં સૌથી પહેલાં જોઈ તો અંતઃકોષરસ જાળ.
જો નીચે જોઈ શકો છો તમે, કોષની અંદર આવેલા આ ભાગને અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. ચલો એના સ્થાન વિશેની ચર્ચા કરી તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર વિસ્તારમાં એટલે કે બધા જ વિસ્તારની અંદર ફેલાયેલી એટલે કે પથરાયેલી પટલમય રચના જેને અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. તમે આ કોષની અંદર જોઈ શકો છો તો આખા વિસ્તારની અંદર પથરાયેલી આવી રચના એટલે કે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની અંદર એ રચનાને અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. ચલો એની રચના વિશેની ચર્ચા કરી તો તેની રચના છે તે લાંબી નલિકામય એટલે કે લાંબી નળી સ્વરૂપની આપણે જોઈ શકીએ. નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓની રચનાની બનેલી જોવા મળે છે. તમે બાજુની અંદર જોઈ શકો એ અંતઃકોષરસ જાળની રચના છે તે લાંબી નલિકામય હોય કે ગોળાકાર હોય અથવા કોથળી જેવી રચનાની બનેલી છે. આ અંતઃકોષરસ જાળની રચના છે એ કોષરસ પટલ જેવી જ જોવા મળે છે. અગાઉના ટોપિકની અંદર આપણે કોષરસ પટલ વિશેની ચર્ચા કરી હતી. એની અંદર આપણે રચના વિશેની માહિતી જોઈ હતી. એની રચના છે એ જ રચના જેવી જ અંતઃકોષરસ જાળ એટલે કે આ રચના જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ અંતઃકોષરસ જાળ છે એ જુદા જુદા કોષોની અંદર અંતઃકોષરસ જાળની રચનામાં થોડી થોડી વિવિધતા જોવા મળે છે. એટલે કે વનસ્પતિનો કોષ લઈ, પ્રાણીનો કોષ લઈ તો વનસ્પતિના કોષ કરતાં પ્રાણીના કોષમાં છે ને એની રચના થોડીક વિવિધતા જોવા મળશે, અલગપણું થોડુંક જોવા મળશે. પણ એ વનસ્પતિનો કોષ હોય કે પ્રાણીનો કોષ તેમાં હંમેશા એની રચના છે એટલે કે અંતઃકોષરસ જાળ એ કોષીય અંગિકાની રચના છે એ જાળીરૂપ તંત્રમય રચના ધરાવશે. એટલે કે એની રચના કેવી હશે? જાડી સ્વરૂપની રચના ધરાવશે, જે તમે બાજુમાં એ જોઈ શકો છો. એટલે ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ એની રચના લાંબી નલિકામય હોય, કોષરસ પટલ જેવી જ હોય, જુદા જુદા કોષોમાં વિવિધતા ધરાવે છે. હવે આપણે અંતઃકોષરસ જાળના પ્રકારો વિશેની ચર્ચા કરી તો એના બે પ્રકાર છે. એક ખરબચડી અંતઃકોષરસ જાળ, જ્યારે બીજાને લીસી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. જોઈ શકો છો તમે આ ભાગને ખરબચડી અને આ ભાગને લીસી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. ખરબચડી અંતઃકોષરસ જાળ છે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. શું આવેલા હોય છે? રિબોઝોમ્સ. ખાસ યાદ રાખજો. તો જેમ ચિત્રમાં જોઈ શકો એના જો ટપકા જેવા ભાગને રિબોઝોમ્સ કહેવામાં આવે છે. તેનું કાર્ય શું? ખરબચડી અંતઃકોષરસ જાળનું તે પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. યાદ રાખજો ખાસ, ખરબચડી અંતઃકોષરસ જાળ તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ જેની અંદર રિબોઝોમ્સ આવેલા હોતા નથી, તે શું કરે? તે લિપિડ એટલે કે ચરબી અને સ્ટીરિયોઇડ એના સંશ્લેષણ કરવામાં મદદરૂપ બને છે. તો લીસી અંતઃકોષરસ જાળ તે લિપિડ અને સ્ટીરિયોઇડનું સંશ્લેષણ કરવા માટે એટલે કે બનાવવા માટે તે મદદરૂપ એ કરતી એ અંતઃકોષરસ જાળ છે. આમ અંતઃકોષરસ જાળના બે પ્રકાર, ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળ. હવે એના કાર્ય વિશેની ચર્ચા કરી તો એનું કાર્ય સૌથી પહેલું જોઈ તો એ અંતઃકોષરસ જાળ છે એ વહનના માર્ગ તરીકે કાર્ય કરે છે. યાદ રાખજો આખા કોષની અંદર ફેલાયેલી છે જેથી વહનના માર્ગ, વહન એટલે શેનું વહન? તો દ્રવ્યોનું વહન. આપણે અગાઉ જોયું છે કે જુદા જુદા દ્રવ્યોના વહન માટે તો કોષ કેન્દ્ર છે, આપણે જાણીએ છીએ કોષ કેન્દ્ર કોષની અંદર કઈ જગ્યાએ, પછી કોષરસ એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે કે કોષના વિવિધ પ્રદેશોની અંદર એ દ્રવ્યોના વહન માટે એ અંતઃકોષરસ જાળ એ કાર્ય કરે છે. એટલે ટૂંકમાં કહી શકીએ
કે વહનના માર્ગ તરીકે એ અંતઃકોષરસ જાળ એ કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ તો આપણે અંતઃકોષરસ જાળનો બીજો મુદ્દો જોઈએ તો લિપિડ અને પ્રોટીન એનું સંશ્લેષણ કરે છે. જો અગાઉ આપણે ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળની અંદર જોયું હતું કે લીસી અંતઃકોષરસ જાળ એ લિપિડ અને પ્રોટીનનું શું કરે છે? સંશ્લેષણનું કાર્ય કરે છે. કેટલાક કોષરસના બંધારણમાં તેનું કાર્ય જોવા મળે છે, એટલે ઉપયોગી જોવા મળે છે. કોષરસનું બંધારણ છે ને એ લિપિડ અને પ્રોટીનના સંશ્લેષણ માટે ઉપયોગી બને છે. તેના સિવાય જોઈ તો કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ ઉત્સેચકો માટે અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. જે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવોનો વિગતવાર અભ્યાસ એ આપણે એ પછીના ધોરણોની અંદર કરશું. ટૂંકમાં કહેવું તો કહી શકીએ આપણા શરીરની અંદર હોર્મોન્સ છે એટલે અંતઃસ્ત્રાવો છે એ ના તરીકે કાર્ય એ તે અંતઃકોષરસ જાળ કાર્ય કરે છે. ચલો તો આમાં બે કાર્ય આપણે જોયા, એક વહનના માર્ગ તરીકે કાર્ય અને બીજું આપણે કાર્ય જોયું કે જે લિપિડ અને પ્રોટીનના સંશ્લેષણમાં. ત્યારબાદ જોઈએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓ, જે આપણે 7મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. પૃષ્ઠવંશી પ્રાણીઓ કેને કહેવામાં આવે છે? અત્યારે ટૂંકમાં કહી તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણો પણ સમાવેશ થાય છે, સિંહ છે, વાઘ છે વગેરેનો. તો એ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષો, જો આપણું શરીર હોય તો આપણા શરીરમાં યકૃત આવેલો જેને લીવર આપણે કહીએ, તો એ યકૃત કોષો છે આપણા શરીરનો સૌથી મોટો કોષ જેને યકૃત કોષ કહેવાય. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોનો સમૂહ હોય છે. એમાં વિષારી દ્રવ્યો, વિષારી એટલે ઝેરી એટલે કે નકામા દ્રવ્યો અને દવાઓ હોય છે. એ વિષારી દ્રવ્યો અને દવાઓ છે એને બિન વિષકારક એટલે કે વિષ એટલે કે ઝેર એટલે નકામા દ્રવ્યો એટલે કે બિન વિષકારક બનાવવા માટે ઉપયોગી બને છે. તેમજ જોઈ તો કોષની જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ એના માટે અંતઃકોષરસ જાળ એ સપાટી પૂરું પાડે છે. કોષની અંદર થતી જૈવિક ક્રિયાઓ, દાખલા તરીકે આપણે જોઈએ કે કોષની ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, ઉત્સર્જન એટલે કે નકામા દ્રવ્યો દૂર કરવાની ક્રિયા, ઓક્સિજન વાયુ ગ્રહણ કરવાની, એની માટે સપાટી પૂરી પાડે છે. ત્યારબાદ આપણે બીજી કોષીય અંગિકા વિશેની ચર્ચા કરી જેનું નામ છે રિબોઝોમ્સ. જો આ તમે જોઈ શકો છો આ અંતઃકોષરસ જાળની રચના છે. એ અંતઃકોષરસ જાળની રચનામાં જો નાના નાના ટપકા જેવી રચના તમને દેખાય છે, જે રચનાને રિબોઝોમ્સ કહેવામાં આવે છે. એટલે કે કોષની અંદર અંતઃકોષરસ જાળની અંદર આવેલી આ અંગિકાનું નામ છે રિબોઝોમ્સ, જે બધા જ સક્રિય કોષમાં આવેલી હોય છે. કે જે આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય સક્રિય કોષ હોય જે કાર્યરત, એ કોષની અંદર આ અંગિકાઓ જોવા મળે છે. ત્યારબાદ બીજી વાત કરી તે આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયાનો કોષ, સુકોષ કેન્દ્રીયમાં ઉદાહરણ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ. આ બંનેની અંદર જોવા મળતી આ અંગિકા છે જેનું નામ શું છે? રિબોઝોમ્સ. ત્યારબાદ જોઈ તો પટલ વિહીન અંગિકા છે. જો આ રિબોઝોમ્સને કોઈ પટલ નથી હોતું, જેમ આપણે કોષરસની ફરતેનું કોષરસ પટલ, એમ આ અંગિકાને કોઈ પટલ હોતું નથી. આ અંગિકા છે એ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં, ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર, પછી હરિત કણ એટલે કે વનસ્પતિના કોષમાં અને કણાભ સૂત્રની અંદર આ અંગિકા એટલે કે રિબોઝોમ્સ જોવા મળે છે. તે કોષમાં પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. તે કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. ચલો આ વાત થઈ રિબોઝોમ્સ વિશેની માહિતી. હવે આપણે બીજી કોષીય અંગિકા વિશેનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં એટલે કે ભાગ 6ની અંદર આપણે કરશું. ધન્યવાદ.